આપણે ભીંડાનું એકદમ સરસ મજાનું દહીંની ગ્રેવીવાળું નવીન શાક બનાવીશું. ખરેખર આ સબ્જી બહુ ટેસ્ટી બને છે, લાજવાબ બને છે. એકવાર તમે ખાશો ને એટલે કહેશો વાત રૂપતીબેન, હવે પછી ભીંડાનું શાક તો મેં આવી જ રીતે બનાવીશું. ચલો જોઈએ સરસ મજાની રેસીપી. આજે આપણે સરસ મજાનું ભીંડાનું શાક બનાવીશું. તો આ ભીંડાનું શાક બનાવવા માટે મેં અહીંયા લીધો છે 250 ગ્રામ ભીંડો. ભીંડાને ધોઈ અને લૂછી અને ત્યાર પછી આવી રીતે ગોળ સમારી લીધો છે. હવે અહીંયા થોડું ભીંડાનું શાક આપણે અલગ રીતે કરવાના છીએ. દહીંની ગ્રેવીમાં બનતું આ ભીંડાનું શાક ખરેખર બહુ મજા આવે છે ખાવાની. અહીંયા સૌથી પહેલાં તેલ ગરમ થોડું થાય એટલે આપણે એમાં હળદર ઉમેરી દઈએ અને એમાં ઉમેરી દેવાનો છે ભીંડો. ભીંડાને આપણે થોડો સાંતળી લેવાનો છે. હજી વઘાર કરવાનો બાકી છે. ભીંડાના આ શાકની રેસીપી બહુ સરસ મજાની છે. દહીંની ગ્રેવીવાળું ભીંડાનું શાક વઘારવાની એક ખાસિયત છે, તમને ખરેખર મજા આવશે. તો હવે અહીંયા આપણે આ ભીંડાને સાંતળી લઈએ. 80% સુધી આપણે ભીંડાને તેલમાં ચડવા દેવાનો છે. આ ભીંડાના શાકને તેલમાં સાંતળી ભીંડાને ચડવા દેવાનો. હવે હળદર એટલા માટે એડ કરવાની છે કારણ કે હળદરથી જે ભીંડાનો ગ્રીન કલર છે તે જળવાઈ રહે છે, એટલા માટે. હવે આપણે અહીંયા આ ભીંડાને આમ જ ચડવા દેવાનો છે. ત્યાં સુધીમાં આપણે જે બીજી વસ્તુની જરૂર પડશે એ બધી જ વસ્તુ લઈ અને દહીંની ગ્રેવી બનાવીને રાખી દઈએ. કારણ કે આ શાકની અંદર જે દહીંની ગ્રેવી બનાવવાની છે એમાં જે વસ્તુ જોઈએ છે એ વસ્તુ ખૂબ ઉપયોગી છે, એટલા માટે. તો હવે અહીંયા આપણે એક આ શાક છે એને આપણે ચડવા દઈએ. ત્યાં સુધીમાં આપણે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવાનો ગ્રેવી બનાવવા માટે એ હું તમને જણાવી દઈશ. ઓકે, તો ચલો અહીંયા સૌથી પહેલાં તો ભીંડાને ચડવા દેવાનો છે. આપણો ભીંડો અહીંયા ઓછામાં ઓછો 80% સુધી ચડવો જોઈએ. ભીંડાની જે ચિકાસ છે, ભીંડાની જે લાળ છે બધી બળી જવી જોઈએ. ગેસની આંચ એકદમ ફૂલ રાખવાની છે. 2 મિનિટ સુધી તેલમાં જ ભીંડો સંતળાઈ જાય એટલે થોડું નમક ઉમેરી દેવાનું છે. નમક ઉમેર્યા પછી હલાવી લેવાનું છે. ભીંડાને આવી રીતે હલાવી અને ચિકાસ દૂર કરી અને ભીંડાને ચડવા દેવાનો છે. ભીંડો ચડે એટલે દહીંની ગ્રેવી કેવી રીતે બનાવવાની છે એવું તમને જણાવું. હવે અહીંયા આપણે આ સબ્જી બનાવવા માટે સૌથી પહેલાં તો દહીંની ગ્રેવી બનાવી લઈએ. મોળું દહીં લેવાનું છે. ઘરનું તાજું પણ ચાલે અને આવી રીતે ડબ્બાનું પણ દહીં લઈ શકો છો. તો અહીંયા અડધો વાટકો જેટલું એકદમ સરસ મજાનું મોળું, બહુ વધારે તીખું નહીં એવું દહીં, અને સાથે એક આખો વાટકો મિક્સ ચવાણું લેવાનું છે. દહીં અને આ મિક્સ ચવાણાની સરસ મજાની ગ્રેવી બનાવી લેવાની છે. તો અહીંયા આપણે સરસ મજાની ગ્રેવી બનાવીને રાખી દીધી છે. ખરેખર આ જે ગ્રેવી છે ને એના હિસાબે તમારા શાકનો ટેસ્ટ પંજાબી સબ્જી કરતાં પણ વધારે સરસ આવે છે. તો અહીંયા આપણે આવી રીતે થોડી એવી ગ્રેવી બનાવી લઈને સાથે અડધી ઓનિયન લેવાની છે, ઝીણી ઝીણી સમારેલી. એકદમ ઝીણું ઝીણું સમારેલું ટામેટું લેવાનું છે. હવે આપણે જે ભીંડાને આપણે ચડવા માટે મૂક્યો હતો, આ ભીંડો આપણો ચડતો હતો, દર મિનિટે આપણે હલાવવાનું. આ 4 મિનિટ ટોટલ થઈ છે. 4 મિનિટમાં આપણો ભીંડો અહીંયા એકદમ સરસ ચડી ગયો છે. તો અહીંયા એકદમ સરસ રીતે આપણો આ ભીંડો ચડે એટલે એનો કલર બદલાવા લાગે છે. તમે જો તેલ છૂટું પડે છે, ભીંડામાંથી તેલ વધારે ઉપર આવે એટલે સમજી લો કે આપણો ભીંડો છે એકદમ સરસ મજાનો ચડી ગયો છે. ભીંડાનો કલર પણ બદલાઈ ગયો છે. અહીંયા આપણે ચેક કરીશું તો આપણો ભીંડો અત્યારે સરસ ચડી ગયો છે. તો ટોટલ આપણે 70 થી 80% સુધી તેલમાં જ આવી રીતે ભીંડાને ચડવા દેવાનો. એ પછી તેલ નિતારી લઈએ અને એક વાસણમાં આપણે આપણા જે ફ્રાય કરેલો ભીંડો છે એને સાઈડમાં લઈ લઈએ અને એ પછી આપણે ગ્રેવીનો વઘાર કરીશું. તો આવી રીતે તમે આ શાક બનાવો છો. ભીંડાનું શાક બહુ સરસ બને છે, લાજવાબ બને છે, ટેસ્ટી બને છે. તો હળદર મીઠામાં જ આપણે ભીંડાને સાંતળી લેવાનો, ચડવા દેવાનો. એ પછી થોડું અમથું તેલ આપણે ઉમેરીશું. આની અંદર 1 ચમચી જેટલું તેલ ઉમેરી દઈએ અને હવે પછી આપણે આ સબ્જીનો ગ્રેવી બનાવીશું. તો અત્યાર સુધી તમે પંજાબી શાક ખાધા છે, ગ્રેવીવાળા ઘણા બધા શાક ખાધા છે, પરંતુ દહીંમાં જો આ રીતે તમે ભીંડાનું શાક બનાવશો તો નાના મોટા સૌ કોઈને ભાવશે. અને બીજું કે 250 ભીંડો હશે ને તો પણ આરામથી 3 થી 4 જણા ખાઈ શકે એવી સરસ મજાનું આ શાક બને છે આપણું. હવે અહીંયા તેલ ગરમ થાય એટલે આપણે જીરાથી આ શાકનો વઘાર કરીશું. જીરું અને હિંગ ઉમેરી અને એ પછી ઓનિયનને થોડી વાર માટે સાંતળી લઈએ. આ શાકમાં આવી રીતે ઓનિયન ઉમેરવી ખૂબ જરૂરી છે. હવે આપણે 1 મિનિટ સુધી સાંતળ્યા પછી તેમાં આપણે એડ કરીશું ટામેટાને પણ આપણે
ચડવા દઈશું. થોડું આપણે ટામેટાને એકદમ મેં ઝીણું ઝીણું એટલે ચોપ કર્યું છે કે ફટાફટ ચડી જાય. સહેજ આમ તો મેં નમક ઉમેર્યું. હવે આપણે 2 મિનિટ સુધી ટામેટાને આવી રીતે ચડવા દેવાનું છે. ઓછામાં ઓછું 2 અને વધારે 3 મિનિટ સુધી ચડી જાય એટલે આપણે એમાં થોડી અમથી હળદર એડ કરીએ, નમક એડ કરીએ, કારણ કે આપણે ભીંડામાં પણ નમક ઉમેર્યું છે. આપણા જે મિક્સ ચવાણું લીધું છે એમાં પણ નમક હશે એટલે એ રીતે ઉમેરવાનું. ગરમ મસાલો, લાલ મરચું, આ બધું જ ઉમેરી. લાલ મરચું તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો. આવી રીતે આપણે તમે જોઈ શકો છો અહીંયા એકદમ સરસ રીતે બધા મસાલા ઉમેરી દીધા છે. હવે આપણે જે ગ્રેવી દહીંની અને મિક્સ ચવાણાની બનાવી એને આપણે સાંતળી લેવાની છે. ઓકે, તો આ શાક મેં મારા ઘરે બનાવ્યું ને ત્યારે ખરેખર મારા હસબન્ડને એટલું બધું આ શાક ભાવ્યું, એટલું બધું વાવ મને કે આજે ભીંડાનું શાક ખાવાની બહુ મજા આવી ગઈ. હો, મેં કીધું કેવું લાગે છે? તો કે પંજાબી ટેસ્ટ જેવું લાગે છે. તો મને કેવી રીતે ગ્રેવી કરી છે? મેં કીધું તમે લાવ્યા હતા ને પેલું મિક્સ ચવાણું વપરાતું જ નહોતું તો આજે વાપરી નાખ્યું. તો અહીંયા આપણા ઘરમાં જ્યારે કોઈ મિક્સ ચવાણું આવું લાવેલું પડેલું હોય, ખાતા ન હોય અને હવાઈ ગયું હોય ને તો પણ ચાલે. તો હવે આપણે એમાં આવી રીતે ગ્રેવીને સાંતળી લઈએ. ગ્રેવી થોડી સાંતળાય એટલે અડધો ગ્લાસ પાણી ઉમેરી દઈશું અને આ ગ્રેવીને સેટ કરવા દઈશું. 3 મિનિટ સુધી મીડિયમ આંચે ચડવા દેવાની. તેલ છૂટું ન પડે ત્યાં સુધી થોડું ખદખદે નહીં ત્યાં સુધી ચડવા દેવાનું છે. મને સહેજ આમ તો સ્લાઇડલી નમક ઓછું લાગ્યું અને મને તીખું પણ આ શાક કરવું છે તો મેં ફરી થોડું કાશ્મીરી લાલ મરચું અને રેશમ પુટ્ટો થોડું ઉમેર્યું છે જેના કારણે તીખાશ આવે એટલા માટે. તો હવે ગ્રેવીને મેં સરસ રીતે સાંતળી લીધી છે. હવે આપણે જોઈતું જે સાંતળેલો ભીંડો છે એને ઉમેરી દેવાનો. આવી રીતે હળદરમાં તેલમાં ભીંડાને સાંતળવાથી ભીંડાનું જે ગ્રીન કલર છે તે જળવાઈ રહે છે અને આપણું જે શાક છે તે હોટલ જેવું ટેસ્ટી બને છે. તો અહીંયા એકને એક સરખું તમે સબ્જી ખાઈને જ્યારે કંટાળો છો ત્યારે આવી રીતે તમે ભીંડાનું શાક બનાવો. હવે આપણે 2 થી 3 મિનિટ સુધી આપણે ગ્રેવીને અને ભીંડાને સેટ થવા દઈએ જેના કારણે બધા કરેલા મસાલા છે તે આરામથી ભીંડા સાથે સેટ થઈ જશે. ઓકે, તો અહીંયા મેં એકદમ સરસ રીતે ભીંડાને હલાવ્યો, ચડવા દેવાનું. ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની. તો અહીંયા બનીને રેડી છે સરસ મજાનું આપણું ટેસ્ટી એવું ભીંડાનું શાક. ખરેખર આ રેસીપી બહુ સરસ મજાની છે. તમને સૌ કોઈને પસંદ આવે તો તમે પણ આવી રીતે ભીંડાનું શાક બનાવો. રોટી, સબ્જી અને પરાઠા સાથે આ ભીંડાનું શાક ખૂબ સરસ લાગે છે. તો આશા રાખું છું આપ સૌને આ માહિતી પસંદ આવી હશે. મારી ચેનલ નવી છે, નાની છે. આપ સૌના સાથ સહકારથી હું ધીરે ધીરે આગળ વધી રહી છું. આશા રાખું છું આપ સૌનો સાથ સહકાર મને દિલથી મળશે. બનાવીશું મૂળાનું ચણાના લોટવાળું શાક. નવી રસોઈ શીખતી મારી વહાલી સખીઓ અને બહેનો, ચણાનો લોટ કેટલો લેવો, કેટલા મૂળા હોય, કેટલું તેલ લેવાનું છે, કેટલું પાણી ઉમેરવાનું છે, કેટલી વાર આપણે આ શાકને ચડવા દેવાનું છે, ચણાનો લોટ ઉમેરવો તો કેવી રીતે ઉમેરવો, આ બધું જ મેં સ્ટેપ બાય સ્ટેપ આ રેસીપીમાં કહ્યું છે. તો હવે આપણે સૌથી પહેલાં 250 ગ્રામ મૂળાને પહેલાં ધોવાના છે અને પછી ઝીણા ઝીણા સમારી લેવાના છે. 250 ગ્રામ મૂળા છે તો સામે આપણે 1 વાટકો ચણાનો લોટ લેવાનો અને સામે 6 ચમચી તેલ લેવાની. 3 ચમચી તેલ આપણે અહીંયા મૂકીશું. બાકીની 3 ચમચી તેલનું શું કરવું એવું તમને જણાવીશ. ટોટલ આપણે અહીંયા 6 ચમચી તેલ લેવાનું છે. આ શાકની અંદર ઓછું તેલ હશે તો શાક બિલકુલ સારું નહીં લાગે. હવે આ શાકનો વઘાર કરીશું. શાકનો વઘારમાં તેલ ગરમ થાય એટલે થોડું જીરું ઉમેર્યું, ત્યાર પછી 1 ચમચી લસણ ઉમેર્યું. મૂળાના શાકની અંદર તાજું ખંડેલું લસણ હોય તો બહુ સારું લાગે છે. વઘાર આપણે હળદરથી કરીશું. હળદર ઉમેરી ધોઈને સમારેલા ઝીણા ઝીણા સમારેલા મૂળા ઉમેરી દેવાના છે. મૂળાના પાન તો મેં સમાર્યા, સાથેના જે વ્હાઈટ કાંદા હોય એને પણ આપણે ઉપરથી થોડી છાલ ઉતારી અને સમારી લેવાના છે. ઓકે, અને એ પછી આપણે સરસ રીતે આ શાકને હલાવી લઈશું. અહીંયા મસાલો ક્યારે કરવાનો છે, ચણાનો લોટ કેવી રીતે ઉમેરવાનો છે, ચણાનો જેવી રીતે ઉમેરું છું એવી રીતે જો તમે ઉમેરશો તો તમારા ચણાનો લોટ કાચો પણ નહીં રહે અને ગઠ્ઠા પણ નહીં પડે. થોડું નમક ઉમેરી આપણે મૂળાને હલાવી લેવાના છે.
નવી નવી રસોઈ શીખતી બહેનો ખાસ ભૂલ કરે છે. જ્યારે પણ મૂળાનું શાક બનાવે ત્યારે કાચો ચણાનો લોટ ઉમેરે છે અને પાણી પણ પહેલાં ઉમેરી દે છે. મસાલો બધો પહેલાં કરે છે, એવું નહીં કરવાનું. 1 મિનિટ સુધી હળદર મીઠામાં મૂળા સંતળાય એ પછી જ આપણે ગરમ મસાલો, લાલ મરચું, ધાણું જીરું, થોડું કાચું જીરું ઉમેરી હલાવીશું. મૂળાનો ગ્રીન કલર જળવાઈ રહે છે અને આ શાક વધારે ટેસ્ટી બને છે. હવે આપણે 2 મિનિટ સુધી આમ જ હલાવીશું. ત્યાર પછી 2 મિનિટ સુધી આમ જ ચડવા દેવાનું. ત્યાર પછી 1 વાટકો ચણાનો લોટ હોય તો 1 ગ્લાસ આખો પાણીનો લેવાનો છે. પાણી ઉમેરી લીડ કવર કરીને ઢાંકી દેવાનું છે અને એકદમ મીડિયમ સ્લો ટુ મીડિયમ આંચે 6 મિનિટ સુધી આપણે મૂળાને ચડવા દેવાના છે. મૂળા કાચા રહેશે ને તો શાક સારું નહીં લાગે, એનો ટેસ્ટ બહુ સારો નહીં લાગે. હવે આપણે મૂળાને ચડવા દેવાના. આપણા મૂળા છે 6 મિનિટ સુધીમાં ચડી જશે. તો બાકીનું જે 3 ચમચી તેલ હતું એ આપણે ચણાના લોટમાં મોણવાળો લોટ કરવાનો છે. યાદ રહે, લોટ સાઈઝ પણ કોરો ન રહેવો જોઈએ. 1 વાટકો ચણાનો લોટ લેવાનો, એની અંદર 3 ચમચી તેલ લેવાનું છે. 250 ગ્રામ મૂળા હોય એનું આ મેઝરમેન્ટ છે. તો આપણો લોટ છે ને બધો તેલવાળો થઈ જવો જોઈએ. જો લોટ સાઈઝ પણ કોરો રહેશે તો લોટની ચીકાશ જળવાઈ રહેશે, ચીકણું બનશે આપણું શાક. આપણું શાકમાં મીઠાશ નહીં આવે અને આપણા આ શાક તમે લુખું ખાઈ શકો એવું ટેસ્ટી બને છે. અહીંયા આપણે તમે જુઓ તો લોટ છે ને એકદમ સરસ મજાનો તેલવાળો કરી લીધો છે. તમને બતાવું એકદમ છૂટો છૂટો હું અત્યારે કરી રહી છું, થોડી કણી છે એટલે આપણું આ શાક ચડી ગયું છે. ઓછામાં ઓછી 6 મિનિટ સુધી આપણે આ શાકને લીડ કવર કરીને ચડવા દેવાનું છે. તમે કુકરમાં પણ સેમ આ જ રીતે 3 સીટી વગાડી શકો છો અને કઢાઈમાં કરો તો પણ કઢાઈમાં 6 મિનિટ અને કુકરમાં તમે કરો તો 1 ગ્લાસ પાણી ઉમેરી આ જ રીતે વઘાર કરી 3 સીટી થવા દેવાની. તો હવે આપણે અહીંયા જોઈએ તો 6 મિનિટ થવા આવી છે. ચણા લોટ ઉમેરતી વખતે કેવો હોવો જોઈએ એ પણ હું તમને હમણાં થોડી વારમાં જણાવું છું. તો જ્યારે પણ તમારે 6 મિનિટ થાય ત્યારે ચણાનો લોટની અંદર બને એટલી ઓછી ગઠ્ઠા રાખવાના. લોટ સહેજ પણ કોરો ન રહેવો જોઈએ. આવી રીતે આપણે ચણાના લોટને ઉમેરી દેવાનો બનાવીને. ઓકે, તો આ 1 વાટકો ચણાનો લોટ રેડી છે. હવે અહીંયા આપણે સરસ મજાના મૂળા છે એ ચડી ગયા છે, તમે જોઈ શકો છો. તો હવે એમાં આપણે જે ચણાનો લોટ તેલવાળો કર્યો છે, મોણવાળો કર્યો છે એ આપણે ઉમેરી દેવાનો છે. આવી રીતે ચણાનો લોટ ઉમેરવાથી ગઠ્ઠા પણ નથી રહેતા અને આપણું બહુ સરસ મજાની રેસીપી બનીને રેડી થઈ જાય છે. આ શાકની મીઠાશ છે. ચણાના લોટનું પાલક ચણાના લોટવાળું શાક આ જ રીતે બનાવો. મેથીનું ચણાના લોટવાળું શાક આ જ રીતે બનાવો. મૂળાનું ચણાના લોટવાળું શાક આ જ રીતે તમે બનાવી શકો છો. હવે અહીંયા આપણે બધા ચણાના લોટને ફરતો ફરતો ફેલાવી દઈએ અને વચ્ચે થોડા કાણા પાડી દઈએ. આવી રીતે પાણીમાં જ વરાળને હલાવીશું નહીં, પહેલાં વરાળ લોટને ચડવા દેવાનો છે. ઓકે, તો હું ગેસની આંચ મીડિયમ કરું છું, લીડ કવર કરું છું અને 3 મિનિટ સુધી એકદમ મીડિયમ આંચે આપણે આ શાકને ચડવા દેવાનું છે. ખરેખર આ શાક તમે કઢાઈમાં બનાવો ને તો વધારે સારું બને છે. 3 મિનિટ થઈ જશે ને એટલે અહીંયા આપણો ચણાનો લોટ છે એ ચડી ગયો છે. જે આપણે તેલ એડ કર્યું એ બધું છૂટું પડ્યું. જો ચણાના લોટની અંદર ઉમેર્યું તેલ એ પણ છૂટું પડે અને આપણે જે મૂળાના શાકના વઘારમાં 3 ચમચી નાખ્યું એ પણ છૂટું પડે છે. ઉપરથી તેલ છૂટું પડવા લાગે છે, તેલ છોડી દે છે ચણાનો લોટ. હવે આપણે આ શાકને હલાવી લેવાનું છે. તમે જો થોડી જ વારમાં આ શાક બહુ સરસ મજાનું ચીકાશ વગરનું અને એકદમ ફાઇન મજેદાર ખાવાની મજા આવે એવું બની ગયું છે. તેલ ફરતું છૂટું પડવું જોઈએ એટલે સમજી લેવાનું કે આપણું ચણાનું શાક પરફેક્ટ બની ગયું છે. લોટ આપણો કાચો નથી. જો તમારા શાકમાં તેલ કિનારીએ છૂટું ન પડે, શાકમાં નીચે તળીએ તો તમારું શાક કાચું છે. તો હવે અહીંયા આપણે વચ્ચે વચ્ચે તમે જો તેલ દેખાય છે તો આ શાક આપણું ચડી ગયું છે. બસ આવી જ રીતે આપણે મૂળાનું ચણાના લોટનું શાક બનાવવાનું છે. તો ખરેખર આ શાક બનાવવાની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો છે તે મને જરૂર કહેજો. આજે આપણે કુકરમાં છોલે ચણા બનાવીએ એકદમ સિમ્પલ સરળ રીતે. મેં આવી રીતે છોલે ચણા બનાવ્યા તો મારા હસબન્ડ તો ખરેખર ખાતા રહી ગયા. બહુ ટેસ્ટી બને છે આ ડિશિસ. એકદમ સિમ્પલ છે, સરળ છે, બનાવવું ખૂબ સહેલું છે. તમારા ઘરે કોઈ મહેમાન આવવાનું છે તો તમે ડિનરના ઓપ્શનમાં આ છોલે પૂરી બનાવી શકો છો. આની સાથે તમે પુલાવ પણ સર્વ કરી શકો છો. ચલો જોઈએ રેસીપી. આજે આપણે બનાવીશું છોલે ચણા કુકરમાં એકદમ ફટાફટ. સૌથી પહેલાં અહીંયા આપણે 2 વાટકી ચણા લેવાના. એ ચણાને આપણે પલાળી લેવાના છે. 2 વાટકી ચણા હોય તો 8 વાટકી પાણી ઉમેરવાનું છે અને 5 કલાક સુધી ધોઈ અને આવી રીતે પલળવા દેવાના.
એવી રીતે પલાળવાના કે એને અડોઅડ એટલે બેસીથી 2 ફાડ થઈ જાય. ઓકે, હવે અહીંયા 500 ગ્રામ ચણા છે એટલે 6 ચમચી તેલ આપણે ગરમ કરવા માટે મૂકવાનું છે. જેવું આપણું તેલ ગરમ થશે એટલે આપણે આ ચણાનો વઘાર કરીએ. સૌથી પહેલાં તો અહીંયા આપણે તેલ ગરમ થાય એટલે અજમાથી વઘાર કરીશું. કારણ કે ચણા હોય છે કઠોળ પચવામાં ભારે, એટલે આપણે એમાં અજમો ઉમેરવાનો છે. અજમો ઉમેર્યા પછી આદુ લસણ મરચાંની તાજી પેસ્ટ આપણે 1.5 ચમચી જેટલી ઉમેરી દઈએ. પેસ્ટ આપણે સંતળાઈ જાય એટલે આપણે એમાં એડ કરીશું ઓનિયન. ઓનિયન એટલે કે ડુંગળીને ચોપરમાં ચોપ કરવાની છે. 3 થી 4 ડુંગળી લેવાની અને એકદમ મીડિયમ સાઇઝમાં તમારી લેવાની છે. દર 1 મિનિટે હલાવવાનું. આપણી જે ડુંગળી છે તે કાચી ન રહેવી જોઈએ. ડુંગળીનું બધું જ પાણીનો ભાગ બળી જવો જોઈએ, તો જ તમારી રસોઈ ટેસ્ટી બનશે. તો ક્યારેય તમે જ્યારે આવું ટેસ્ટી શાક બનાવવાના શોખીન હોય ને ખાવાના શોખીન હોય ત્યારે રસોઈ બનાવતી વખતે સૌથી પહેલું એ ધ્યાન રાખવાનું છે કે રસોઈ છે એ ધીમી આંચે આ ગ્રેવી ચડવા દેવાની હોય છે. આપણે હવે જ્યાં સુધી સુગંધ ન આવે, તેલ બધું છૂટું ન પડે ત્યાં સુધી ડુંગળીને આમ સાંતળવા દેવાની. ઓકે, પછી ક્યારે કયા મસાલા ઉમેરવાના છે એવું તમને જણાવીશ. એકદમ સરસ આપણી જે ઓનિયન છે, ડુંગળી છે એ સરસ ચડી ગઈ છે. 3 મિનિટનો ટાઈમ થયો છે ત્યારે 3 નંગ મોટા મોટા ટામેટાં લેવાના છે. નાના નાના હોય તો 4 લેવાના, મોટા હોય તો 3 લેવાના. ટામેટાને આપણે એકદમ સરસ ચોપ કરી દીધા છે ચોપરમાં. ટામેટાં ઉમેરી થોડું નમક ઉમેરી દેવાનું, મીઠું. પાણીનો ભાગ વધારે પ્રમાણમાં છૂટો પડે, ગેસ ઓછો વપરાય અને જલ્દી પાણી પણ બળે અને ટામેટાં પણ ચડી જાય. બસ આવી રીતે હલાવતું રહેવાનું છે. ગેસની આંચ આપણે ટામેટાં ઉમેરીએ તો થોડી ફૂલ કરી દેવાની. હવે આપણે નમક ઉમેરી દેવાનું, હળદર ઉમેરવાની છે, થોડું એવું કાચું જીરું ઉમેરી દઈશું જેના કારણે ટેસ્ટ બહુ સારો આવે છે. કશ્મીરી લાલ મરચું 2 અડધી ચમચી, 1 ચમચી રેશમ પટ્ટો મરચું જેના કારણે કલર પણ પકડાશે, થોડી તીખાશ પણ આવે છે. અને સાથે આપણે ગરમ મસાલો લઈએ. ગરમ મસાલો કોઈ પણ તમે ઉમેરી શકો છો. અને હવે આપણે થોડું ધાણા જીરું ઉમેરી દઈએ. આટલી ઉમેર્યા પછી આ બધા જ મસાલા ઉમેરી દેવાના અને હલાવી લેવાનું. 1 મિનિટ સુધી હલાવશું આપણે. એક મિનિટ બાદ તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરી દેવાનું. આપણે આ તૈયાર કરેલી ગ્રેવી છે એને ઉકળવા દેવાની. ચણાને આપણે બાફ્યા નથી એટલે પલાળેલા ચણા હોય એને પાણી નિતારી ઉમેરી દેવાનું છે. અહીંયા હલાવી લેવાનું છે. લીડ કવર કરીશું. મીડિયમ આંચે 4 અને એકદમ ફૂલ આંચ હોય તો 6 સીટી થવા દઈએ. તો અહીંયા એકદમ સરસ મજાના ટેસ્ટી એવા છોલે પૂરી બનીને રેડી છે. તો ખરેખર આ છોલે છે ને એની પૂરી સાથે બહુ મજા આવે છે. તો પૂરી આપણે જે રોટલીનો લોટ હોય એમાંથી પૂરીનો લોટ બાંધવાનો, પરંતુ છોલે સાથે ખવાતી પૂરી થોડી મોટી અને થોડી એમથી જાડી રાખવાની. અને આવી રીતે ફૂલાયેલી હોય તો બહુ મજા આવે છે. ઘઉંના લોટની પૂરીના લોટમાંથી જ મેં આ પૂરી બનાવી છે. તો ખરેખર તમે જોઈ શકો છો અહીં આપણા ચણા એકદમ મસ્ત ડિલિશિયસ લાગે છે. તો અત્યાર સુધીની ખરેખર આ બહુ સરસ મજાની એકદમ સિમ્પલ સરળ એવી આ રેસીપી છે. પસંદ આવે તો દિલથી લાઈક કરજો. ઓકે,
આજે આપણે કુકરમાં છોલે ચણા બનાવીએ એકદમ સિમ્પલ સરળ રીતે. મેં આવી રીતે છોલે ચણા બનાવ્યા તો મારા હસબન્ડ તો ખરેખર ખાતા રહી ગયા. બહુ ટેસ્ટી બને છે આ ડિશિસ. એકદમ સિમ્પલ છે, સરળ છે, બનાવવું ખૂબ સહેલું છે. ઘરે તમારા ઘરે કોઈ મહેમાન આવવાનું છે તો તમે ડિનરના ઓપ્શનમાં આ છોલે પૂરી બનાવી શકો છો. આની સાથે તમે પુલાવ પણ સર્વ કરી શકો છો. ચલો જોઈએ રેસીપી.